મિત્રો, આજનો કાર્યક્રમ છે કે ગુજરાતી લોક સાહિત્યનો રંગ કવિ ગોવિંદ પ્રજાપતિને સંગ. તો આજે આપણે કેટલીક લોક સાહિત્યની વાતો કરીશું. તો પ્રથમ તમામ દર્શકોને કેપી ગુજરાતીના રામ રામ. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે લાખણીના યુવા લોક સાહિત્યકાર ગોવિંદભાઈ પ્રજાપતિ. તો ગોવિંદભાઈ, સ્વાગત છે તમારું. ધન્યવાદ. તો કાર્યક્રમની શરૂઆત એક સરસ મજાની પંક્તિ સાથે કરીએ કે નથી કરવી આજે રસિક શૃંગારની વાતો, નથી કરવી આજે રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો, નથી કરવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે આજનો જે જમાનો છે ગોવિંદભાઈ, એ માંગી રહ્યો છે સબળ સંસ્કારની વાતો. વાહ. તો પ્રથમ તો ગોવિંદભાઈ, આપણી બનાસકાંઠાની ધરતી છે, તો બનાસકાંઠાની અનેક ઘટનાઓ આપણા લોક સાહિત્ય સાથે જોડાયેલી છે. તો અમારા દર્શક મિત્રોને સરસ મજાની બનાસકાંઠાની એક રચના વિશે જણાવો. બનાસકાંઠાની જો વાત કરું તો આપણું જે ઉત્તર ગુજરાત બનાસકાંઠા, હા, હવે મારા ગામના કવિ મશરૂભાઈ પ્રજાપતિ, શિક્ષણવિદ, અત્યારે નિવૃત્ત છે, પોતે બનાસકાંઠા માટે બનાસના બારણેથી શીર્ષકથી એક કાવ્ય લખ્યું છે કે ધરા ધનવંતી ખમીરવંતી અને પર્વત પહાડી ધવલ રણી, એ પરણાશા પાણી, બનાસ નદી, પરણાશા પાણી અંબ ભવાની, વરુડી માતું નરાતણી, ભગવતી નળેશ્વરી. અને રણ છોડ્યું રણ છોડતે અહીં શામળિયો સાક્ષાત છે, એ ધરણીધર ધામે ઢીમા ગામે પાંડવ કાળના સ્થાન છે. આવી આ ધરતી છે. કાવ્ય તો ઘણું લાંબુ છે, પણ એ પછી વળે ક્યારેક સમય મળે. ખૂબ સરસ ગોવિંદભાઈ. આપણે બનાસકાંઠા તો ઘણી બધી ઘટના ઇતિહાસ સાથે પણ સંબંધ ધરાવે છે. તો બનાસકાંઠા નામ હું પણ સાંભળું છું, ત્યારે મને પણ એક પંક્તિ કહેવાની ઈચ્છા થાય છે કે ઉત્તરમાં અંબાજી ધીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પૂજાતા પાતાળેશ્વર પરમેશ્વર, અને રણમાં રખોબા કરે નળેશ્વરીથી નાથો, એ હૌથી પ્યારો અને હૌને ન્યારો ગોવિંદભાઈ આપણા બધાનો બનાસકાંઠો. વાહ. તો ગોવિંદભાઈ, પ્રથમ મુલાકાત આપણે શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે થયેલી. ત્યાં તમે સરસ મજાના દુઆઓ છે, છંદો છે, લોકગીતો છે, એ તમામ દરેક રચનાઓ તમે સારી રીતે રજૂ કરતા હતા અને બધાને પ્રભાવિત કરતા હતા. તો એકવાર તમે પ્રાર્થના સભામાં સરસ મજાની વીજળીની રજૂઆત કરેલી, તો એ વીજળી વિશે અમારા દર્શકોને સંભળાવો. જી, હવે 8 નવેમ્બર 1888 ની આ ઘટના છે. હા. જેમ ટાઇટેનિકની ઘટના છે, એમ વર્ષો પહેલા 1888 ની સાલમાં, આજથી 125 વર્ષ પહેલા કહી શકાય, એ વખતે આપણા કચ્છના દરિયા કિનારે ત્યાં આપણું જે એક જહાજ આગબોટ, એ દરિયામાં ડૂબી ગઈ. હાજી કાસમ પોતે નવી આગબોટ લીધેલી, એનું નામ વેટરના હતું, પણ એમાં લાઇટિંગ એટલું હતું કે લોકો એને રૂડા અને રૂપાળા નામ વીજળીથી બોલાવતા. વીજળી. કાસમે પોતાની વીજળી, હવે એ વખતે મુંબઈને વિદેશ પ્રદેશ ગણતા, અને એ સમય મેટ્રિકની પરીક્ષા પણ મુંબઈમાં આવતી. એટલે અહીંથી હવે ભુજ અને અંજારથી 13 જાનું જૂતી છે, જાનું પરણવા માટે મુંબઈ જાય છે. 8 રૂપિયા ભાડાના દરે મુંબઈ, કચ્છથી મુંબઈ નક્કી કરી છે. હવે આ તેઓ લઈને જતા હોય છે અને વચ્ચે વીજળી ડૂબે છે. આનું વર્ણન છે એ એક આપણા ત્યાંના એક ગીતમાં છે. ગીત કઈ રીતનું છે કે આજ કાશમ તારી વીજળી રે મદ દરિયે વેરણ થઈ. વાહ, ક્યા વાત. એ આજ કાશમ તારી વીજળી રે મદ દરિયે વેરણ થઈ. હવે શું થયું કે ભુજ અંજારથી જૂતીઓ જાનું ને જાય છે મુંબઈ શહેર. અંજાર અને ભુજથી જાનું જૂતી છે, પણ જાય છે ક્યાંક મુંબઈ. અને બીજું શું, દેશ પરદેશથી માનવી આવ્યા, આ જાય છે મુંબઈ શહેર. કાશમ તારી, આજ કાશમ તારી વીજળી રે મદ દરિયે વેરણ થઈ. 13 જાનું માણસો આવ્યા છે, કેમ કે મુંબઈ જવાનું છે.
જાનુજૂતી છે અને 10મા ધોરણની મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પણ અંદર છે હા. કે તેર તેર જાન્યું સામટી જૂતી ને બેઠા કેસરિયા તેર તેર જાનુજૂતી છે ભાઈ નાગકોટ ની માલિકા અરે 14મી સુમાય શેઠિયા બેઠા અને છોકરાનો નારી પાર કાસમની એ આજ કાસમ તારી વીજળી રે મદ દરિયે વેરણ થઈ 13 જાનુજૂતી છે હા. 14 વિષુ એટલે 14 નો 280 તો શેઠિયા છે હા, બસ. લોકગીતમાં લખ્યું છે હમ. પણ ધીરે ધીરે શું થયું હવે આ વીજળીને લઈ અને કાસમ શેઠ જાનુલીને ત્યાંથી નીકળ્યા છે ધીરે 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 વીજળી જાય છે પણ થાય છે શું અચાનક પવનની દિશા બદલાય છે હા. અને માણસો પાછળથી આગબોટ મોકલે છે હા. અને માણસોએ કીધું આગળ શું છે હમ. કે ઉત્તર દખણના વાયરા વાયા ને વાજરે ઢોલ્યા ઈવાણ પવનની દિશા બદલે ને અને દરિયો બરોબર તોફાને ચડ્યો હોય કે ઉત્તર દખણના વાયરા વાયા ને વાજરે ઢોલ્યા ઈવાણ એ મોટા સાહેબની આગ મોઠ મળ્યું હા. તું તારી વીજને પાછી વાળ કાસમ તારી એ આજ કાસમ તારી વીજળી રે મદ દરિયે વેરણ થઈ પાછળથી માણસોએ આવીને એમ કીધું હે કાસમ તું તારી વીજળીને પાછી વાળી દે હા. કેમ કે મદ દરિયે બરોબર તોફાન છે તારી વીજળી કદાચ ઉડી પણ શકે છે પણ કાસમ શું કહે છે કે પાછી વાળું મારી ભૂમિકા લાજે ને અલ્લાહ માથે છે ઈમાન મને તો અલ્લાહની ઉપર વિશ્વાસ છે પાછી મારાથી વળાય નહીં વળાય. પાછી વાળું મારી ભૂમિકા ઓકે આ ભૂમિકા લાજે ને અલ્લાહ માથે છે ઈમાન પણ થયું શું એ જે આ ગયો લાણીને કોલસા ખૂટ્યા હવે વીજળી વેરણ થઈ કાસમની આ બોલવાઈ ગઈ હા. કોલસા ફૂટી ગયા અને વીજળી છે એ વેરણ થઈ કાસમને બહુ માઠું લાગ્યું અરે રે ફટ ગોજારી વીજળી મને તારા ઉપર કેટલો વિશ્વાસ છે વિશ્વાસ હતો. કે ફટ ગોજારી કાસમ ઠપકો આપે છે વીજળીને હા. કે ફટ ગોજારી વીજળી મારા આ 1300 માણસ જાય મારા 1300 માણસનું શું થશે અરે વીજળી કે વીરા વાક નહીં મારો આ વીજળી એમ કહે છે કાસમ તું મને ઠપકો આપે છે પણ આમાં મારો કઈ વાક વાત નથી નથી. કેમ કે કરમે લખ્યા કીર્તાર ઈ તો આખરના જ યાડા ફરે જે વિધિના લેખ જે કપાળમાં લખાઈ છે ને હા. ઈ ગમે ત્યારે ગમે ઈ માણસને ભોગવવા ભોગવવા. વીજળી કહે છે અરે વીજળી કે આમાં વાક નહીં મારો આ તો લખ્યા છઠ્ઠી ના લેખ કાસમની એ આજ કાસમ તારી વીજળી રે વીજળી તો વેરણ થઈ ગઈ પણ અહીંયા વીજળી વેરણ થાય છે હા. હા. મુંબઈમાં કોઈને ખબર નથી કે વીજળી વિયાણ. ત્યાં તો બધા આનંદમાં છે કે હમણાં જાનુ આવશે હા. જાનૈયાઓ આવશે વરલાડા આવશે અને દીકરીઓ છે પરણીની સાસરે જશે ઉમંગમાં છે મુંબઈમાં શું છે કે ચૂડીએ કોટે દીવા બળે ને જોવે જાનુની વાણ ક્યાં વાત. અરે 1600 કન્યા ડુંગરે ચડી હવે જોવે જાનુની વાટ કાસમ તારી એ આજ કાસમ તારી વીજળી રે મદ દરિયે વેરણ થઈ પણ વીજળી વેરણ થવાની તૈયારી હવે એ વખતે સંદેશા વ્યવહારનું સાધન તો એમની પાસે હતું નહીં મોબાઈલ હતા નહીં તો શું કર્યું એ
વખતે જે જહાજ હતું, જે આગબોટ હતી, એમાં કાચની બોટલો હતી. તો માણસોએ, ભણેલા માણસો હતા જે, એમને ચિઠ્ઠી લખી, કાચની બોટલમાં મૂકી, એને ડૂચો મારી, એનું ઢાંકણું બંધ કરીને દરિયામાં વહેતું કર્યું. કેમ કે બોટલ છે એ તરતી કિનારે પહોંચશે અને ત્યાંના લોકો વાંચશે તો ત્યાંથી સમાચાર આગળ ફેલાશે. કે કાચને કુંપે ઈ કાગજ લખ્યા ને મોકલ્યા મુંબઈ શહેર. આ કાચને કુંપે ઈ કાગજ લખ્યા હવે મોકલ્યા મુંબઈ શહેર. અરે હિન્દુ મુસ્લિમ માનતા માને હા તો પાછ में भागे राज काशम तारी ए आज काशम तारी વીજળી રે મદ દરિયા રણ થઈ. પણ ધીરે ધીરે ખબર પડી અને સમાચાર ફેલાણા કે દેશ પરદેશ થી તારવા છૂટ્યા. દેશ પરદેશથી તાર છૂટ્યા, વાણિયાઓ અને ભાટિયાઓ વાંચક વીજળી તો વેરણ થઈ ગઈ. અને સાહેબ શું થયું? શરણાઈઓના સુર બદલાઈ ગયા કે ઢોલ ત્રાંબાળું ધૂહ કે રોવે. ઢોલના સુર બદલાઈ ગયા. જ્યાં શ્રૃંગાર રસ હતો એમાંથી કરુણ રસ થઈ ગયો. રોકકળ નહીં, બધું મંડાઈ ગયું, કાન મંડાણી અને આ વીજળીનો અંત થઈ ગયો. હવે જે ટાઇટેનિક હતું એના ઉપરથી જે ફિલ્મ બની એ 11 ઓસ્કાર એવોર્ડ લઈ ગઈ. પણ કમનસીબ છે આપણું કે ઘણા માણસોને તો આ ઘટનાની ખબર પણ નથી. લોક સાહિત્યકારો દ્વારા આ બધી ઘટનાઓ જીવિત છે. કલાકારોએ આ કલાને સાચવી છે. આપણા પાઠ્યપુસ્તકમાં હું અને તમે 9મા ધોરણમાં હતા ત્યારે આ કવિતા આવતી અને મેં તો ત્યારે પણ મને સાહેબ આ કવિતા રજૂ કરેલી મેં કરેલી. આવી આ ઘટના લોક સાહિત્યમાં ચંપલાયા એની પાછળનું વિશેષ કારણ છે કવિ શ્રી દુલાભાઈ કાગ. તો હું વારંવાર સાંભળું છું તમારા જોડેથી, તો તમે શ્રી દુલાભાઈ કાગની અનેક રચનાઓ વિશે રજૂઆત કરતા હો છો અને સાંભળતા પણ હોવ છો. તો એક સરસ મજાની શ્રી કાગ બાપુની રચના વિશે મારા દર્શક મિત્રોને સંભળાવો. કાગ બાપુના સાહિત્ય પ્રત્યે મને બહુ પ્રેમ છે. કાગ બાપુની અનેક રચનાઓ હું કંઠસ્થ પણ કરું છું અને ઘણી જગ્યાએ રજૂ પણ કરું છું. અને એમનું જે સાહિત્ય છે એ ચિંતન કરે જેવું છે, વિચાર કરે છે. અદ્ભુત. હવે એમાંની મને એક આજે રચના યાદ આવે છે, મિત્ર. સજ્જન મિત્રનો કોઈ દિવસ ત્યાગ ન કરો. કવિ કાગ બાપુ ઉદાહરણ દ્વારા પણ સમજાવે છે. એક હંસ હોય છે, આ હંસ પોતાના સ્વજનો એટલે કે બીજા બધા હંસો હોય છે માનસરોવરના કિનારે ત્યાગ કરીને પોતે દરિયા કિનારે આવી જાય છે. ત્યાં એને બગલાઓ મળે છે. કવિ કાગ લખે છે કે ત્યાગ હંસે કર્યો માનસરોવર તણો અને આવ્યો તટદધીની તીર નાયો. આ ઝુલણા છંદ. એ ત્યાગ હંસે કર્યો માનસરોવર તણો અને આવ્યો તટદધીની તીર નાયો. એ પછી એને હંસ કોઈ કહેતું નથી, એ હંસ બગલાની હારે ગણાયો. પછી એને કોઈ હંસ નથી કહેતું, કેમ કે બધા બગલા જ હતા ત્યાં. તો આપણે એક સુવિચાર પણ સાંભળતા કે ચંદન પડ્યું ચોકમાં પછી ઈંધણ મૂળ વેચાય. હવે ત્યાં હંસને તો શું થયું કે ત્યાં મોતી મળ્યા નહીં અને મળી ત્યાં માછલી, સુખ ત્યાંથી લોલેશ ન લાગ્યું. એને ત્યાં સુખ ન મળ્યું, કેમ કે એનો જે આહાર છે મોતી એને મળ્યા નહીં. એ મોતી મળ્યા નહીં, મળી ત્યાં માછલી અને સુખ ત્યાંથી લોલેશ ન લાગ્યું. એ શરીર રજણ્યું જુઓ તીર સાગર તણે, હવે બખગણે હંસનું માંસ ગાધું. એને પોતાનો આહાર ન મળ્યો, એનું શરીર રજળી ગયું. પછી બધા એ બગલાએ ભેગા મળીને હંસનું માંસ ખાધું. કેમ કે એને પોતાના સ્વજન હંસનો ત્યાગ કર્યો. એનાથી આગળ પણ કવિ કાગ બાપુ લખે છે કે લોહને કાષ્ટ બે સંગ જારે મળ્યા. લાકડું અને લોખંડ. લાકડાના પાટિયા માંડી અને એને લોખંડનું ખીલાપાટી કરી અને એનામાંથી એક નાવ તૈયાર કરી, એક જહાજ તૈયાર કર્યું. લોહને કાષ્ટ બે સંગ જારે મળ્યા
અનજાજ થઈ સાગરે સફર કીધી હવે લોહ વજને ગણું કાષ્ટ સંગે રહી અકળ રત્ના કવે લહેર લીધી. લોખંડનું તમે દરિયામાં મૂકો તો એ તો ડૂબાઈ જાય, પણ લાકડાનું પાટિયા જોડી અને લોખંડની ખીલાપાટી કરીને નાવ તૈયાર કરી એટલે લોહ તો વજને ઘણું છે પણ લાકડાના સંગમાં રહીને એ તરી ગયું. અને એ જ્યારે પછી એવું થયું વાણને આવતું જોયું એટલે માણસો કીધું ઓહો હો લાકડાનું કે વાણ આવે એટલે લોખંડથી એ ન સહાણ ના સર. કાષ્ટનું અરે વાણ છે કાષ્ટનું એમ સૌ કો કહે અને લોહથી એન મનમાં સહાણું કે ઝઘડી તો આપણે રાખ્યું છે અને બધા માણસો એમ કહે છે પાછું લાકડાનું છે, ચલો આપણે આને જોડે નથી ગયો નથી. એન મનમાં સહાણું એ તરત જુદું થયું કાષ્ટ તરતું રહ્યું લોહ દરિયાના તળિયે સમાણું. પછી લોખંડ છે એ દરિયાના તળિયે જતું રહ્યું, છૂટું પડી ગયું. છૂટું પડી ગયું. એટલે કવિ કાગ બાપુ કહે છે કે ત્યાગ કરશો નહીં મિત્ર સજ્જન તમ અને જે હના તેજ અંગે પ્રકાશે એ સજ્જન મિત્રો શબ્દ પકડો સજ્જન એ સજ્જન મિત્રો અને સ્થાનના ત્યાગથી દુઃખ તણા ઘોર વાદળ છવાશે. પણ ગુણ ગણી રાખજે કાગ તું મિત્રના ગુણ કઈ દિવસ ભૂલવાની. ગુણ ગણી રાખજે કાગ તું મિત્રના અને હોય મર કાની અવગુણકારી અને ભૂલતા દાંત જો જીભ ગજરે કદી પાડવાની ન કરતો તૈયારી. કવિ કાગ એમ કહે છે કે આપણા જે દાંત છે એ દાંતની વચ્ચે આપણી જીભ બે ઘણી વાર આવી જતી હોય છે એટલે આપણી દાંત જે જીભ છે એ કચરાય છે એટલે આપણે દાંતને પાડી ન દેવાય. એમ આપણા જે સજ્જનો છે, આપણા જે મિત્રો છે, આપણા જે સ્વજનો છે એ ઘણીવાર આપણને માઠું પણ કહી જાય. એટલા માટે એમનો ત્યાગ ન કરવો. આવી કવિ કાગ રચના કરી. ખૂબ સરસ ગોવિંદભાઈ. હવે લોક પ્રેમ ગોવિંદભાઈ ગુજરાતી લોક સાહિત્યમાં પ્રેમ કથા પણ એક અગત્યનું સ્થાન ધરાવે છે. તો એક સરસ મજાની પ્રેમ કથા વિશે મારા દર્શકોને જણાવો. જી. ઝવેરચંદ મેઘાણી. હા, મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર અણમોલ કવિ આપણા. પોતે અનેક પ્રેમ કથાઓ લખી છે. ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ફરેલા અને એમને સાહિત્ય એકઠું કરેલું. અને પ્રેમ કથાઓની જો આજે હું વાત કરું તો એમાં રાણો અને કુંવર હોય, લાખો અને ગોરલ હોય, ખીમરો અને લોડન હોય, મેહ અને ઉજળી હોય, આવી અનેક પ્રેમ કથાઓ અમને લખી છે. કે પછી શેણી કે વિજાણંદ હોય, વિજાણંદ આડો વિજનો શેણી આડી ભીત પડદેથી વાતું કરે આ તો બાળપણાની પ્રીત. આવા અદ્ભુત દુહાઓ ધરાવતી અનેક લોક વાર્તાઓ કવિએ લખી છે. એમાં આજે મારે એક વાત કરવી છે. મેહ અને ઉજળી, બરડા ડુંગરની ધાર, એમાં ચારણોના નેહડા, એમાં અમરા કાજા કરીને ચારણ એનો એક નેહડો છે. અમરા કાજાનું ઘર બંધ થયું, પોતે વિદુર છે અને એમના ઘરે એક દીકરી છે, નામ એનું ઉજળી. હવે એકવાર એવું થાય છે, ચોમાસાનો સમય છે, એ પોતાના નેસની બહાર એક શુદ્ધ હાલતમાં હોય છે એટલે અમરા કાજા ચારણ અને પોતાની દીકરી જે ઉજળી છે, આ ઉજળી એમને ઘરે લાવે છે અને એમને એમની સેવા કરે છે. મતલબ કે એમને ભાનમાં લાવવાના પ્રયત્નો કરે છે. હવે એમના પિતાશ્રી અને એમની બેનની વચ્ચે ચર્ચા થાય છે એટલે એ વિચારે છે કે હવે આ વ્યક્તિને જો દેહની ગરમી આપું, શરીરની ગરમી આપું તો જ આ વ્યક્તિ ભાનમાં આવી શકે. દેહ શુદ્ધ છે એમાંથી શુદ્ધ ત્યારે બની છે એટલે એને દેહની ગરમી આપે છે. હું ટૂંકમાં વાત કરું, દેહની ગરમી આપે છે અને એ વ્યક્તિ શુદ્ધ હાલતમાં બને છે અને એ વ્યક્તિ ભાનમાં આવે છે. હવે જાગે છે, ભાનમાં આવે છે ત્યારે પૂછે છે કે ભાઈ તમે કોણ છો? ત્યારે એ ઘોડેસવાર કહે છે કે હું ઘુમલીના ભાણ જેઠવાનો દીકરો છું, હું ઘુમલીનો રાજકુંવર છું. ઓહો, ના હોય કે હા, તો કે આ મારી સાથે આ શું બન્યું? એટલે ઉજળી તમામ વાત કરે છે. પણ ઉજળી એને કહે છે કે હવે મેં તમને મારા પતિ માની લીધા છે, હું તન મન અને ધનથી તમને વરી ચૂકી છું. મારા જીવનમાં, મારા જીવતરમાં હવે કોઈ બીજો પુરુષ ન હોય. અને મેહજી જેઠવા પણ કહે છે હવે એવું બને છે આ બંને ત્યાંથી જુદા પડે છે. હવે ઘણી અમુક જ્યાં લોકકથા છે એમાં અમુક જગ્યાએ ડિફરન્ટ જોવા મળે છે
ક્યાંક એમ લખેલું છે કે મળતા નથી, ક્યાંક એમ લખેલું છે મળે છે. મેઘાણી લખે છે કે ઘણીવાર મળવાનું પણ થતું. પછી આ વાત બધે પ્રસરે છે કે ભાઈ મેઘજી જેઠવો છે, આ મેઘજી જેઠવાને અમારા દાદા ચાવડ છે એની દીકરીની સાથે આવા સંબંધો છે, પ્રેમ સંબંધો છે. એટલે ત્યાં ઘુમલીમાં પણ ખબર પડે છે અને ઘુમલીના જે એમના પિતાશ્રી છે ઈ એમને સમજાવે છે કે બેટા આવું ન કરાય, ચારણ છે, ચારણને આપણે તો સંબંધ છે છેકથી, ચારણની દીકરીઓ જોગમાયા છે અને આપણે તો બેનબા થાય. પણ વિચાર બદલતો નથી એટલે એમને એક જગ્યાએ રાખવામાં આવે છે, ત્યાંથી એમને ક્યાંય જવા દેવામાં આવતા નથી. અને અહીંયા ઉજળી વાટ જોએ છે. ઉજળી કહે છે કે હું અમારા દાદાની ઉજળી અને તું ભાણ જેઠવાનો મેં, જેદીના પોડેલ ખાતરે તેદીનો બાંધેલ ને. હવે એવું થાય છે ધીરે 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 સમય બહુ જાજો વીતતો જાય છે. ઉજળી છે પોતાના વિયોગના દુહા લલકાર્યા કરે છે. કવિએ દુહા લખ્યા છે, એમના વિયોગના દુહા પણ છે કે મેં કરીને અમે મરીએ પણ મેના મનમાં નહીં, કા વીજળીએ વણું ગયો ને કા માંદો પડ્યો નહીં. એ મેં જેઠવા તું કેમ નથી આવતો? એમ કરતા કરતા બધી વાત પ્રસરે છે, બનાવ બને છે. પછી કહેવાય છે કે એમના બાપે પણ ઉજળીને જાકારો દીધો કે હવે તું માને નહીં તો તું તારી રીતે. હવે ઉજળી છે એ ઘુમલી જાય છે, ઘુમલી જાય છે અને ઘુમલીના દરબારગઢની આગળ જે રાજદીવડી છે એ ટાવર જેવું એના ઉપર ચડીને જોવે છે. મેહજી જેઠવાને કહે છે કે હે મેહજી જેઠવા શું છે, કેમ આ? એટલે મેહજી જેઠવા કહે છે ઘુમલીમાં જઈને ઉજળી બધી વાત જાણી લે છે. મેહજી જેઠવા કહે છે કે હે ઉજળી તું બધું હવે ભૂલી જા, જે થયું એ તું ભૂલી જા. એટલે ઉજળી કહે છે કે એમ તો કઈ રીતે ભૂલાય? હવે મેહજી જેઠવાએ જાકારો દીધો, ઉજળી ત્યાંથી નીકળી ગઈ. પણ ઉજળીએ શ્રાપ આપ્યો ઘુમલીને, ઘુમટ બાંધશે ઘુમલી તણા અને કળકળ કરશે કામ. સતી કોઈ દિવસ શ્રાપે નહીં અને શ્રાપ આપે તો પછી કોઈ દિવસ નિષ્ફળ ન જાય. અને એવું બન્યું મેહજી જેઠવાને રક્તપિત્તનો રોગ થયો અને એમને કોઢ નીકળી. એટલે રાજના માણસો એમને પોતાના દરબારગઢથી દૂર એક ઝૂંપડી કરી દીધેલી, પાણી પીવાની એક માટલી આપી દીધેલી, ઘરથી દૂર કરી. જોજો સમય કેવું કરે છે, ઘરથી દૂર કરી દીધેલું. અને થોડા સમય પછી મેહજી જેઠવાનું મૃત્યુ થાય છે. એટલે ઉજળીને કોઈ કે વાવડ દીધા ઉજળી, મેહ જેઠવાનું મૃત્યુ થઈ ગયું છે. ઉજળી પાછી ત્યાં આવે છે અને ઉજળી ત્યાં આવી અને જોવે છે. એમની પિતાની પાસે ઊભી રહીને કહે છે કે હે પરમાત્મા, આજ સુધી મેં ઉજળી તો મેહજી જેઠવા સિવાય બીજો કોઈ મનમાં પુરુષ ન ધાર્યો હોય, મારા ચારિત્રમાં જો ડાઘ ન હોય તો હે ઈશ્વર મને આના ભેગી તું લઈ લે. અને સાહેબ એવું બને છે કે ઉજળીના જમણા પગનો જે અંગૂઠો છે તેથી અગ્નિ પ્રગટે છે અને બે જણ બળી જાય છે. આવી જે વાતો છે, આપણી ધરતી છે જે આવી વાતો સંગ્રહીને બેઠી છે. શું પ્રેમ કથા છે. ગોવિંદભાઈ, તમે જાતે પણ અનેક રચનાઓ કરી છે અને હું વારંવાર સાંભળતો હોઉં છું. તો એક સરસ મજાની રચના વિશે મારા દર્શકોને સંભળાવશો? જી, એકવાર હું બેઠો હતો અને મને વિચાર આવ્યો બેઠા બેઠા કે આપણે જે જીભ છે, હા જી, એ જીભ બહુ બળવાન છે. બળવાન છે, જીભ તો બળવાન પણ વ્યક્તિ એના માટે ઓળખવું, કયા વ્યક્તિ બોલી રહ્યો છે, કેવા એના શબ્દો છે. એટલે મેં વિચાર્યું કે એ હી જુબાન સે દેશ ચલ્યો, એ હી જુબાન સે દેશ ચલ્યો और એ હી જુબાન સે ભાણ થમ્યો. એટલે કે આ જીભના જે શબ્દ છે એનાથી આખા દેશનું શાસન આપણે ચલાવી શકીએ છીએ. વચન શાસન છે. બોલવું, બોલીને ન ફરવું. એ હી જુબાન સે દેશ ચલ્યો और એ હી જુબાન સે ભાણ થમ્યો. ભગવાન સૂર્યને પણ એક રોકી શકે છે આ જીભ, પણ એના માટે ભગવતી આવડની જીભ હોવી જોઈએ. આવડની આણ લાગાળો લોપે નહીં, પછી ભરણ ડગલું ભાણ કમળને કાશ કરાવું. ભગવતી આવડની વાત તો આપે સાંભળી છે. એ હી જુબાન સે દેશ ચલ્યો और એ હી જુબાન સે ભાણ થમ્યો, એ હી જુબાન સે પ્રલય હો. સિદ્ધ મહાત્માનું જો વચન નીકળી જાય તો પ્રલય થઈ જાય. એ હી જુબાન સે પ્રલય હુઓ और એ હી જુબાન ને સર્જ દિયો. પાછું સર્જન કરવા વાળે પણ આ જીભના શબ્દો છે. और એ હી જુબાન સે યુદ્ધ હો. મહાભારતનું જે યુદ્ધ છે, દ્રૌપદીએ દુર્યોધનને કીધું કે આંધળાનો પુત્ર આંધળો, એના મનમાં ઠસી ગયો, વેર બંધાઈ ગયું. વેર તો હતું જ,
પણ આપણે કહીએ કે સળગતામાં પૂળો, સળગતામાં ઘી હોમ, एक ही जुबान से युद्ध हुआ और एक ही जुबान से शांत कियो, એટલે કે પછી પાછું યુદ્ધ થાય, પછી વળી સારા માણસો ભેગા થાય તો પાછી સંધિ થઈ જાય. ગોવિંદ કહત લક્ષણ જુબાન, હું કહું છું કે આ જીભના આપણા જબાનના લક્ષણો છે. ગોવિંદ કહત લક્ષણ જુબાન એને પાપ કર્મ કો પુણ્ય કિયો. ઘણીવાર મહાત્માનો કોઈ શબ્દ મળી જાય તો કરેલા પાપ કર્મો પણ પુણ્યમાં બદલાઈ જતા હોય છે. આ રચના ગીતનું પણ તમારી જોડે જ્ઞાન છે, તો એક સરસ મજાના લોકગીત વિશે મારા દર્શકોને સંભળાવો. લોકગીત જે છે એ લોકગીત કવિ જે છે ને એ કોઈ ઘણીવાર કવિઓની કલમે નથી જન્મે. એ ક્યાંક બે વ્યક્તિઓના વિરહમાંથી જન્મે છે, ક્યાંક બે વ્યક્તિઓના મિલનમાંથી જન્મે છે, ક્યાંક આવી કોઈ ઘટના ઘટે તો લોકગીતનો જન્મ થાય છે. લોકગીત લખાતું નથી, લોકગીતનો જન્મ થાય છે. અને આપણા જે લોકગીતો છે એ તમામ લોકગીતો અર્થસભર છે, એના કંઈક ને કંઈક અર્થો છે. છીછરા ગીતોની વાત નથી કરતો. એક લોકગીત છે કે સૈયર મોરી રે. હવે આ લોકગીતનો જે હકીકતમાં અર્થ શું છે મેં વિદ્વાન ચારણ કવિઓ પાસેથી સાંભળ્યું કે સૈયર મોરી રે ચાંદાને પછવાડે એ હુરજ ક્યારે ઉગશે લો. હકીકતમાં આ જે લાઈન મેં તમને સંભળાવી, આ કડી મેં જે તમને સંભળાવી, આ કડી એમ નથી આવી. એમ આવે છે કે સૈયર મોરી રે સૂરજને પછવાડે, ચાંદાને પછવાડે નહીં, સૂરજને પછવાડે ચંદ્રમા કે દી ઉગશે લો. હવે આનો મતલબ શું થાય? તો આપણે ત્રેતા યુગમાં જવું પડે. ભગવાન રામ સૂર્યવંશી, આ ધરતી માતા આ લક્ષ્મીજીને મળે છે અને લક્ષ્મીજી અને ધરતી માતા વચ્ચે સંવાદ થાય છે કે હે સૈયર. ધરતી માતા પૂછે છે લક્ષ્મીને કે હે સૈયર, સૈયર મોરી રે હે લક્ષ્મીજી હવે સૂરજને પછવાડે. સૂર્યવંશી ભગવાન રાજા રામનો તો જન્મ થઈ ગયો, પણ હવે ચંદ્રવંશી ભગવાન કૃષ્ણ ક્યારે અવતરશે? કેમ કે આતંક તો કંસનો વધી ગયો છે. આ સંવાદ છે કે સૂરજને પછવાડે એ ચંદ્રમા કે દી ઉગશે. આ રામ જન્મ થઈ ગયો છે, પરંતુ હવે કૃષ્ણ જન્મ ક્યારે થશે? કેમ કે કૃષ્ણ ભગવાન ચંદ્રવંશી હતા. એમનો જન્મ ક્યારે થશે? હવે એમનો જન્મ થાય પછી જે કંસનો એ વખતે ત્રાસ, ચંદ્રમા કે દી ઉગશે. ભગવાન કૃષ્ણ માટે આ ચંદ્રમા કે દી ઉગશે વાપર્યું. હવે પછી એવું આવે છે કે ઉગશે રે સાતમ ને સોમવારે, પણ હકીકતમાં સાતમ ને સોમવાર ના આવે. શું આવે? કે ઉગશે રે શ્રાવણ ને સોમવારે. કેમ કે સાતમ ને સોમવાર તો 12 મહિનામાં દરેક વખતે આવે. સાતમે આવે સોમવારે આવે, પણ પરફેક્ટ કયો મહિનો? કે શ્રાવણ. અને શ્રાવણ મહિનાની સાતમ એ આવશે રે શ્રાવણના સોમવારે આઠમની અધરાતે નો. આવા જ લોકગીતોની આ મજા છે. ખૂબ સરસ. અને એકાદ છંદ ના લલકારો, એવું બને નહીં, તો એક સરસ મજાનો છંદ લલકારો મારા દર્શકો સમક્ષ. જી કેમ નહીં. છંદ ભગવાન શિવને આપણે યાદ કરીએ. કવિ સૂર્યવંશી મિશન પોતે લખે છે જય 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 મહેશ શંકર જટાલ કંડા જલંધર ત્રિપુર કાલ ગંગા ગિરીક જય જય ગિરીશ યજ જય મહાનટ અખિલ ઈશ રચના પ્રરોહ જય શંભ રુદ્ર. હવે આ તો સૂર્યવંશી મિશન લખ્યું, પરંતુ કવિ કાગ બાપુ ભગવાન શિવને યાદ કરે. बाप के गण बहुत भयंकर भूतलनाथ जतंग हरते नगते भाण के ताले अंबर बाधाई पंखर गाजत संगर पा गते डमरोज गडंकर बा जटंकर शंकर तय कैलाश सरे शंकर तय कैलाश सरे पर में हर मोर धरी पशुपालन काम प्रजालन नाच करे ये काम प्रजालन नाच करे
સહનાઈ ઉછાદ જપાર છટા ચહુથાટ નગાનાઈ ચોબ રણાઈ કરતાલ થપાટ ઝપાટ કટાકટ ધોલ ધમાકટ મેલ દડાઈ ઉમિયા સંગ નાટ ગણમ સર્વેસર ઈશ્વર થઈ ઉમિયા સંગ નાટ ગણમ સર્વેસર ઈશ્વર થઈ તામુચરે જીએ ઈશ્વર થઈ તામુચરે જટાધાર જંગા ગલે મે ભુજંગા સતી નાર સંગા ગંગા ધાર ગાજે એ ખમે રંગ બારી જમે કામ જારી ભમેરી સવારી લમે સંદ લાજે પણ હુરા બીચ હાલે સડી સાથ ચાલે ઘટા પ્રેમ ઘાલે અને પટા પ્રીત પાવે અહોયો મુકારા સદા તો સહારા મધુકર તુમારા ગુણા ગીત ગાવે. ક્યા વાત. ખૂબ સરસ ગોવિંદભાઈ. હવે ગોવિંદભાઈ, ગુજરાતી લોક સાહિત્યની તમારી પાસે અદ્ભુત કલા છે, તો આવી જ રીતે સાહિત્યમાં ખેડાણ કરતા રહો એવી હું શુભેચ્છાઓ પાઠવું છું. અને આજે અમારા દર્શકો સમક્ષ તમે ગુજરાતી લોક સાહિત્યની અનેક રચનાઓ વિશે રજૂઆત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજનો કાર્યક્રમ હતો જે કે ગુજરાતી લોક સાહિત્યનો રંગ કવિ ગોવિંદ પ્રજાપતિને સંગ એને પૂર્ણ જાહેર કરીએ છીએ. તો મિત્રો, આવી જ ગુજરાતી લોક સાહિત્યની અનેક રચનાઓની રજૂઆત સાંભળવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.